સલાબતપુરા પોલીસ ટીમે રુસ્તમપુરા અકબર સહિતના ટેકરા સ્થિત શેર અલી બાવાની દરગાહ પાસે ઘરમાં દરોડા પાડ્યા હતા। 26,000ની કિંમતનું 2.60 ગ્રામ પ્રતિબંધિત મેપડ્રોન ડ્રગ્સ, નશાયુક્ત કોનેક્સ સ્ટીક સિરપની નાની મોટી કુલ 122 નંગ બોટલ, એક મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા 3,400 મળી આવ્યા હતા। આ બનાવમાં 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે સલાબતપુરા અકબર સહિતના ટેકરા પાસે 28 વર્ષીય મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને 20 વર્ષીય રિઝવાન ઇકબાલ શેખ મેપડ્રોન ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે। માહિતીના આધારે પોલીસે દરોડા કર્યા હતા। પોલીસને ત્યાંથી 2.60 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ઉપરાંત કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવા પર પ્રતિબંધ હોય તેવી સિરપની 122 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે એમડી ડ્રગ્સ, સિરપ અને રોકડા રૂપિયા મોબાઈલ મળીને કુલ 49,830 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। सूरत सुनील पाटिल साथे भावेश पाटिल, गुजरात सम्राट न्यूज़। सलाबतपुरा पुलिस स्टेशन को कल इन्फॉर्मेशन मिली थी कि इसी पुलिस स्टेशन विस्तार में अकबर सईद का टेकरा है, वहाँ पे 2 व्यक्ति, एक का नाम मोहम्मद कामिल सुलेमान शेख और एक का नाम रिजवान इकबाल शेख है। ये दोनों व्यक्ति एमडी ड्रग्स, मेफेड्रोन ड्रग्स की बिक्री कर रहे हैं, इस तरह की इन्फॉर्मेशन पुलिस को मिली थी, जिस अनुसंधान में पुलिस ने उस जगह पे रेड की थी। रेड में पुलिस को 2.6 ग्राम्स एमडी ड्रग्स मिला था और उसके उपरांत 122 बोतल सिरप, जो कोडेन सिरप थी, वो पुलिस को मिली थी। वो पुलिस छोटी और बड़ी ये इन साइज़ की बोतल्स में मिली थी। पुलिस ने वो सारा मुद्दा माल जब्त किया है। टोटल जो मुद्दा माल रिकवर हुआ है उसकी कीमत 49,600 रुपये होती है। पुलिस ने इस रेड दौरान 2 इंसानों की 2 व्यक्तियों की धरपकड़ की है।